જય સ્વામિનારાયણ. રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે એક નવો વિષય, પરંતુ વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વિષય છે ભારત કેવી રીતે મજબૂત બની રહ્યું છે દિવસે દિવસે. ઘણા સમય પહેલા આપણે ટ્રમ્પના તરંગી નિર્ણયો વિશે સાંભળ્યું હશે, અત્યારે પણ સાંભળીએ છીએ. ઈરાન વોરની અંદર પણ ટ્રમ્પના તરંગી નિર્ણયોને કારણે જે અસર થઈ છે, એની પહેલા જે ટ્રેડ એગ્રીમેન્ટ ચાલતા હતા એ વિષય પર આપણે થોડી વાત કરીશું. 2026 ફેબ્રુઆરી સુધીમાં વિશ્વના કેટલાક નેતાઓ સાથે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની ઘણી બધી મુલાકાતો થઈ અને એની અંદર 150થી વધારે ડીલ્સ થઈ. એમાં 6 ડીલ્સ ફ્રી ટ્રેડ થઈ અને 90 જેટલી નાની ડીલ થઈ, 60 જેટલી મોટી ડીલ્સ થઈ. કહેવાનો મતલબ એમ છે કે જે ભારતને વિશ્વ જોતું પણ નહોતું, એક સમયમાં સોનાની ચીડિયા ગણાતું હતું, એ ફરી વખત બનવા માટે જઈ રહ્યું છે મોદીના કાળની અંદર. ઘણા બધા નેતાઓ ભારતની અંદર આવ્યા. તમે ક્યારે વિચાર્યું નહીં હોય કે વોશિંગ્ટનની અંદર રશિયન તેલ પર જ્યારે પ્રતિબંધો લાગ્યા ત્યારે તેની અસર ભારત પર કેવી રીતે થઈ અને 2025થી આજની તારીખ સુધીમાં દુનિયાના નકશા પર આપણે ભારતે જગ્યા બનાવી દીધી. ફક્ત લાલ કિલ્લાની દિવાલ ઉપરથી અથવા લાલ કિલ્લા ઉપરથી જ્યારે પ્રધાનમંત્રી ભાષણ આપતા હતા એ સ્પીચ પૂરતું હવે ભારત મર્યાદિત નથી. ગુજરાતના કેમિકલ ઉદ્યોગપતિનો પણ ચિંતા થાય છે કે જમાનો બદલાયો છે. ભારત માત્ર એક બજાર નથી, એક રૂલ મેકર તરીકે ઉછરી આવ્યું છે. અત્યારે ભારતને દુનિયા શક્તિશાળી માની રહી છે. નેતાઓ તો આવે છે અને એને આવવાથી ફાયદો શું થાય છે એની પહેલા આપણે જોઈએ કે કેટલા મોટા નેતાઓ ભારતની અંદર આવી ગયા. સૌથી પહેલા આપણે વાત કરીએ તો ડિસેમ્બર 2025ની અંદર વ્લાદિમીર પુતિન, રશિયાના રાષ્ટ્રપતિ, જેડી વેન્સ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, એપ્રિલ 2025ની અંદર આપણે ભારતની અંદર આવી ગયા. એવી રીતે જર્મનીના ચાન્સેલરની આપણે વાત કરીએ તો જાન્યુઆરી 2026ની અંદર ફેડરિક મર્ચ કરી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ફેબ્રુઆરી 2026ની અંદર, કિમ સ્ટાર્મર યુકેના પ્રધાનમંત્રી ઓક્ટોબર 2025ની અંદર, વોન ડેર લેયન યુરોપિયન યુનિયન કમિશનના પ્રેસિડેન્ટ જાન્યુઆરી 2026ની અંદર, યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ જાન્યુઆરી 2026ની અંદર, લુઇસ લુલા દા સિલ્વા બ્રાઝિલના રાષ્ટ્રપતિ ફેબ્રુઆરી 2026ની અંદર, શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન યુએઈના રાષ્ટ્રપતિ જાન્યુઆરી 2026ની અંદર, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાનિયેસ ફેબ્રુઆરી 2026ની અંદર, નેધરલેન્ડના પ્રધાનમંત્રી ડિક સ્કૂટ ફેબ્રુઆરી 2026ની અંદર, ગાય પાર્મેલિન સ્વિટ્ઝરલેન્ડના પ્રધાનમંત્રી ફેબ્રુઆરી 2026ની અંદર, શેખ ખાલિદ યુએઈના ક્રાઉન પ્રિન્સ, પેટ્રિયો ઓર્પો ફિનલેન્ડના પ્રધાનમંત્રી, ગ્રીસના પ્રધાનમંત્રી, કઝાકિસ્તાનના પ્રધાનમંત્રી, સર્બિયાના પ્રધાનમંત્રી, સ્લોવાકિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, શ્રીલંકાના રાષ્ટ્રપતિ, એવા ઘણા બધા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓએ મોદી સાહેબની મુલાકાત લીધી. ફક્ત ખાલી ફોટો પડાવવા માટે ભારત નહોતા આ લોકો. આઝાદી પછી ભારતના પશ્ચિમ દેશો સાથે ભારત હાથ મિલાવવા માટે મજબૂર હતું, પરંતુ આજે ભારત એટલું મજબૂત થઈ ગયું છે એ જ બધા દેશો એની સાથે હાથ મિલાવવા માટે ભારતની મુલાકાત લઈ રહ્યા છે. દુનિયા અલગ અલગ સેન્ટરમાં વહેંચાઈ ગઈ છે, બધા નોન એલિમેન્ટ તરફ વળી રહ્યા છે. ચીન, રશિયા કે અમેરિકા સાથે કોઈ એક સાથે દોસ્તી કરવી આપણને પરવડે એવી નથી અને કોઈ એક સાથે દુશ્મની કરવી એ પણ આપણને પરવડે એવી નથી. માટે બધા સાથે મલ્ટી અલાઇનમેન્ટ કરી અને ભારત મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. કેટલીક મોટી ડીલ થઈ એના વિષય પર આપણે વાત કરીશું કે ભારતની અંદર સૌથી મોટી જે ડીલ થઈ અમેરિકા, રશિયા અને યુરોપિયન, ભારતે અમેરિકા, રશિયા, યુરોપિયન યુનિયન્સ, EFTA દેશો સાથે કેનેડા, યુકે, ઓમાન, CEPA, ગ્રીસ, બ્રાઝિલ, મલેશિયા, સાયપ્રસ, ન્યુઝીલેન્ડ સહિતના દેશો સાથે એક મોટી ડીલ્સ કરી. હવે વાત કરીએ 6 મુખ્ય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ડીલ સાથે. તેનાથી ભારતને કેટલો ફાયદો થઈ ગયો. ભારતની 6 ટ્રેડ ડીલ થઈ. ભારત યુરોપિયન યુનિયન, ભારત અમેરિકા ટ્રેડ ફ્રેમવર્ક, ભારત UK CETA, ભારત EFTA, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, લેન્ગસ્ટેઇન, ભારત ઓમાન CEPA, ભારત ન્યુઝીલેન્ડ FTA અને ડીલથી આપણને શું ફાયદો થયો એ પણ આપણે જોઈએ. અસલી મુદ્દાની વાત તો એ છે કે દિલ્હીમાં બેઠેલા જે નેતાઓ ભલે ગમે તેટલા કરારો કરે પણ એ ગુજરાત તરીકે આપણને વિચારવા કે આપણને ફાયદો શું. સાચી વાત, ખોટી વાત. ભારત યુરોપિયન યુનિયન વેપારીઓ સાથે 27 દેશોના બજાર ખોલ્યા. વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ જઈ શકે. કાપડની અંદર 12% ટેક્સ નહીં લાગે. 2 કરોડ લોકોને ફાયદો થશે. એમાં સુરતના અને અમદાવાદના લોકોને તો ખાસ.
ભારત અમેરિકા ટ્રેડ ફ્રેમવર્ક માટે અમેરિકાએ ભારતીય કેરી, મસાલા, કાજુ પરના ટેક્સ હટાવ્યા તો વસ્તુઓ સસ્તી મળશે. ભારત અમેરિકા ટ્રેડ ફ્રેમવર્ક, અમેરિકાએ ભારતીય કેરી, મસાલા અને કાજુ પરના ટેક્સ હટાવ્યા તો વસ્તુઓ સસ્તી મળશે, વધુ વેચાશે, વધુ ફાયદો થશે, વધુ નફો થશે. ભારત યુકે CETA 9% ટેરિફ 0 થઈ ગયો. બ્રિટિશ દારૂ અને કાર સસ્તી થઈ. ઇઝી વિઝા મળશે. ભારત EFTA, સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇનસ્ટાઇન, લિગ્નસ્ટેન 4 દેશો સાથે 15 વર્ષની અંદર ભારત $100 અબજ વેપાર કરવા માંગે છે. 10 લાખ નોકરીઓ ઊભી થઈ શકે છે. સ્વિસ ઘડિયાળો, ચોકલેટ, મેડિકલ અને સાધનો સસ્તા થઈ શકે છે. ગુજરાતના ફાર્મા સેક્ટર પણ સસ્તા છે, એટલે ગુજરાતની જે ફાર્મા કંપનીઓ છે ને એના માટે પણ બહુ મોટા દ્વારો ખુલવાના. ભારત ઓમાન CEPA જે ડીલ થઈ એની અંદર ચોખા, શાકભાજી, એન્જિનિયરિંગ સામાન માટે ઓમાનના બજારો પણ હવે ટેક્સ ફ્રી અને ખાડી દેશો એટલે કે મિડલ ઇસ્ટ એ પણ આપણા માટે વેપારીઓનો ખૂબ મોટો ફાયદો થશે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે જે FTA ડીલ થઈ એમાં IT, બેન્કિંગ, ટુરિઝમને પણ ફાયદો થશે. વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ ન્યુઝીલેન્ડમાં કામ કરી શકશે. વધારે લોકોને વિઝા મળશે. ન્યુઝીલેન્ડ ખૂબ સરસ દેશ છે. તેના સાથે પણ આ ડીલ 2025 થી 26 અંદર મોટા સોદાની અસર અમદાવાદથી પોળથી લઈને સુરતના ડાયમંડ ક્રુઝ સુધી થઈ છે. માત્ર આટલું જ નહીં, હમણાં 20 થી વધારે નેતાઓ ભારતની અંદર ફક્ત ફોટો પડાવવા માટે આ તો ખાલી વાત થઈ ખાલી 6 મહિનાની. મોદી સરકારનું શાસન છે છેલ્લા 10 વર્ષથી. દુનિયાની અંદર 200 થી વધારે દેશ છે. એવું છે કહેવાય છે કે 150 થી વધારે દેશમાં તો મોદી સાહેબ પોતે આંટો મારી આવ્યા અને 200 દેશના પ્રતિનિધિએ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે એવું મોટું મંત્રીમંડળ પણ ભારતની મુલાકાત લઈ ચૂક્યું છે. વાત કરીએ જ્યારે 27 યુરોપિયન દેશો અને UK આપણા કપડા કેમિકલ ઉપરનો ટેક્સ હટાવે છે ત્યારે સુરત, વાપી, લુધિયાણાના કારખાનાને બહુ મોટો ફાયદો થાય છે. રશિયા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા સાથે ડીલ થઈ જેના કારણે પેટ્રોલ, ડીઝલ અને ખાવાનું તેલ, કઠોળ મોંઘા નહીં થાય. યુરોપિયન યુનિયન, UK અને ન્યુઝીલેન્ડની મુલાકાતોમાં વિઝા મળવાના ખૂબ સરળ થઈ ગયા. ગુજરાતનો દીકરો આરામથી ત્યાં ભણી શકશે, IT માં કામ કરીને એન્જિનિયર તરીકે નોકરી કરી શકશે. એક નવી શક્તિ બનીને ભારત ઉભરી રહ્યું છે. ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું બહુ મોટું અર્થતંત્ર છે. આપણે હાલ 7% GDP સાથે દુનિયાની અંદર આગળ વધી રહ્યા છે. અમેરિકા, યુરોપિયન યુનિયનની ચાઇના +1 ડીલથી ભારતનું વર્ચસ્વ દુનિયાની અંદર વધી રહ્યું છે. ચીન, યુરોપ અને જાપાન જેવા દેશો ધીમે ધીમે વૃદ્ધ થઈ ગયા છે અને ભારત એક યુવાન દેશ તરીકે આગળ વધી રહ્યું છે. ભારતની અંદર કામ કરવાવાળા લોકો ઘણા બધા છે. ચીન ઉપર વિશ્વને ભરોસો નથી કારણ કે ચીન એ ભરોસો પાત્ર રહ્યું નથી. યુરોપ હવે જુવાન નથી રહ્યું. દુનિયા અત્યારે એક એવો દેશ શોધે છે કે જે એને 25 થી 30 કે 50 વર્ષ સુધી સંપૂર્ણ રીતે પ્રામાણિક રીતે માલ વેચી શકે અથવા તેમાં પ્રામાણિક રીતે ધંધો કરી શકાય. ભવિષ્યની ટેકનોલોજીને સમજવાની ક્ષમતા હોય છે. ભારત છે આ ત્રણનું કોમ્બો પેક છે. વોશિંગ્ટનથી લઈને બાર્સેલોના સુધીના નેતાઓ સમજી ગયા છે કે 21મી સદીની અંદર ગ્લોબલ ગ્રોથનું એન્જિન જો કોઈ હોય તો એ ભારત જ છે. ભારતમાં મજૂર પણ છે અને માઇન્ડ પણ છે. પણ વિચારવા જેવી વાત છે કે આટલા વર્ષોથી આવું કેમ થયું નહીં? કારણ કે પહેલા ભારત પાસે બજાર નહોતું, માળખું નહોતું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, ભારતનું વિઝડમ નહોતું, ભારતનું વિઝિસમ નહોતું. ડીપ વોટર બંદર તૈયાર થયા છે. PM ગતિશક્તિ જેવી યોજનાઓથી માલની હેરફેર ઝડપથી બની છે. સૌથી મહત્વની વાત, ભારત ડિજિટલ બન્યું છે. જનધન ખાતાથી જે 20-25 કરોડ એકાઉન્ટ ખોલ્યા હતા ને એ બધાની અંદર ટોટલ ભેગા થઈને લાખો કરોડ રૂપિયા બેંકમાં એમને પડ્યા રહે છે. ભારત દુનિયાના મજૂર અને મગજથી દુનિયાની અંદર પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. કેનેડા પણ યુરોપિયન યુનિયન ડીલ કરી હતી. એક એવો 2-વે રોડ તૈયાર થયો કે નવી દિલ્હીએ ટ્રાફિક સિગ્નલ પોતાના હાથમાં લીધા છે. 2025માં જ્યારે કેનેડામાં સત્તા પરિવર્તન થયું ત્યારે માર્ક કાર્ની જ્યારે વડાપ્રધાન બન્યા અને જસ્ટિન ટ્રુડો જ્યારે ભારત વિરુદ્ધ બોલતા હતા ત્યારે પણ કેનેડાએ ભારત સાથે $3 અબજ યુરેનિયમની એક ડીલ કરી હતી. અમેરિકાને પણ ભારતની ખૂબ જરૂર છે. એક બાજુ અમેરિકા રશિયા, ચીન ઉપર બેન લગાવે છે. રશિયા પાસેથી આપણે સસ્તું ક્રૂડ ખરીદીએ છીએ. એના કારણે અમેરિકાનો જીવ બળે છે. જેના કારણે જ આપણી મોંઘવારી વધારવા માટે અમેરિકા આપણી પાસે ગુસ્સે થઈ જાય છે અને અમેરિકા ઘડીએ ટ્રેડ ડીલ કરતું જાય છે અને ટેરિફની અંદર વધારો કરતું જાય છે. અમેરિકા દબાણમાં છે, પરંતુ આપણી પાસે મોદી અને જયશંકરની એક ડોક્ટરીન છે. મોદી જયશંકર ડોક્ટરીન એટલે શું? તો કે મનરો ડોક્ટરીન વિશે સાંભળ્યું હશે, ડોન્ડો ડોક્ટરીન તરીકે તમે સાંભળ્યું હશે, પણ આ તો મોદી જયશંકરની ડોક્ટરીન છે. જે શું કરે છે કે અલગ અલગ દેશોની અંદર મલ્ટી એલિમેન્ટ કરી અને કોઈની સાથે દુશ્મની પણ નહીં અને કોઈની સાથે ખાસ મિત્રતા પણ નહીં એવી પોલિસીથી કામ કરી અને સમગ્ર લોકો સાથે દુનિયાની અંદર બેસે છે. દુનિયાના મોટા મોટા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે બેસી અને આ એગ્રીમેન્ટો કરી રહ્યા છે. એપલ, સેમસંગ જેવી કંપનીઓ ચીન છોડી રહી છે, ભારત આવી રહી છે. ચાઇના +1ની પોલિસી, ભારત યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે જાન્યુઆરી 2026માં ફાઇનલ થઈ તે માટે ભારતના કાપડ, હીરા અને ખેતી ઉદ્યોગો છે એને એક બૂસ્ટ મળશે. ભારતની ફર્સ્ટ નીતિ રંગ લાવી. આજે ભારત જ્યારે અમેરિકા અને ચીનના અલગ અલગ
કહેવાની ખેંચતાણમાં બેઠું છે, એવામાં ભારત એક અલગ રીતે બેલેન્સિંગ કરી રહ્યું છે અને ભારત કોઈની પણ સાઈડ લીધા વગર પોતાની શક્તિ વધારવાની અંદર ફોકસ કરી રહ્યું છે. ટૂંકમાં ભારતની નીતિ અમેરિકા ચીન નહીં, ભારત ફર્સ્ટની નીતિ છે અને ભારત ફર્સ્ટની નીતિથી ભારત ખૂબ મજબૂત બની રહ્યું છે. આ બધા જ આંકડાઓ જોઈને હવે એવું લાગે છે કે રોકાણ કરાય તો ચાલુ કર્યું હતું રોકાણ. જો રોકાણ કરવું હોય તો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો જ છે. વિડીયો સારો લાગ્યો હોય, ડેટા સારો લાગ્યો હોય તો આપ આપના પરિવાર સાથે શેર કરી શકો. જય સ્વામિનારાયણ.